ભાવનગરમાં TV13ના અહેવાલની ધારદાર અસર જોવા મળી। 2 મહિના અગાઉ શરૂ કરાયેલી PME બસ સેવા શહેરના બદલે ગ્રામ્ય વિસ્તારમાં દોડાવવામાં આવતી હતી, જે બાબતે TV13 દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો। ત્યારબાદ ભાવનગર મનપાએ બીજા તબક્કામાં શહેરના વિવિધ વિસ્તારમાં વધુ 25 PME બસ શરૂ કરાઈ, જેનું લોકાર્પણ આજે કુંભારવાડા ખાતેથી કરાયું હતું, જેના કારણે હવે શહેરના લોકોને જાહેર પરિવહનની વધુ સારી સુવિધા મળશે તેમજ ખાનગી વાહનોના વધતા ભાડા ખર્ચમાંથી રાહત મળશે। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સહિતના પદાધિકારીઓએ બસની મુસાફરી કરી। બીજી તરફ PME બસ સેવા મામલે કોંગ્રેસના કુંભારવાડા વોર્ડના નગરસેવક કિશન મેર દ્વારા આક્ષેપ કરાયો છે કે ખરેખર જ્યાં લોકોને બસની જરૂર છે ત્યાં બસની સુવિધા આપવામાં આવી નથી, માત્ર લોકોને બતાવવા માટે બસ શરૂ કરાઈ હોવાનો કાર્યક્રમ થાય છે, પરંતુ અક્ષર પાર્ક, કવેડા, પીપર ચોક જેવા વિસ્તારને બસ સુવિધાથી વંચિત રખાયા છે। આપણે માલણકા, કુંભારવાડા, સિત્સર અને ફૂલસર આ ચારેય વિસ્તારમાં બસ નવી આપી છે। દર 30 મિનિટના અંતરે, ઓછામાં ઓછું 15 મિનિટ અને વધારેમાં વધારે 30 મિનિટના અંતરે એ સ્થળથી બસ બધાને પ્રજાના જનકાર્ય માટે, પ્રજાને સુખ માટે અવેલેબલ થઈ જશે। કે દર રજાના દિવસે આપણે ખોડિયાર મંદિર અને નિષ્કલંક મહાદેવ, પછી ઝાંઝરિયા હનુમાન, તે જ્યારે પણ રજા હશે ત્યારે વિશેષ દોરો એને આપણે ઉપયોગમાં લઈ અને ચલાવશું, જેથી કરીને રજાના દિવસોમાં મધ્યમ વર્ગના નાના લોકો એનો સહેલાઈથી ઉપયોગ કરી શકે। અને આની ખાસ વાત એ છે કે આ માત્ર આનું ભાડું 8 કિલોમીટર ઉપર હોય એટલે 20 રૂપિયા છે, અને એનાથી ઓછું હોય કિલોમીટર વાઇઝ ઓછું ભાડું હોય છે, એટલે નાનામાં નાનો માણસ એસીની મુસાફરી કરી શકે। અને મેટ્રો સિટીની કંપની જે બસો છે એ બસો આપણે પ્રજા વચ્ચે લઈને આવ્યા છીએ। કુંભારવાડામાં સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરવા માટે મારો જ 10 દિવસ પહેલા કમિશનર સાહેબને પત્ર લખેલો હતો, અને તે અનુસંધાને કમિશનર સાહેબ દ્વારા તાત્કાલિક ધોરણે કુંભારવાડા ખાતે બસ શરૂ કરવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજાને, કુંભારવાડાની પ્રજાને મૂર્ખ બનાવવાની પ્રક્રિયા હોય તે રીતે સિટી બસની સુવિધા ચાલુ કરવામાં આવે, કારણ કે કુંભારવાડાનો હાલ વિસ્તાર છે જે ખરેખર જેને જરૂરિયાત છે, અક્ષર પાર્ક સોસાયટી, રામદેવનગર, હવેડાવાળો વિસ્તાર, ગોપાલ સોસાયટી, ગિરનાર સોસાયટી, આ તમામ સોસાયટીઓને બાકાત રાખવામાં આવી છે। આમ કરી કુંભારવાડાની પ્રજા સાથે ફરીવાર ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે।